લોન. બાબુ, આજે મિની તરણેતર સમાન કચ્છનો જે મેળો છે તેની શરૂઆત થઈ છે. સમગ્ર વિગત શું છે? કેટલા સ્ટોલો આવેલા છે મેળામાં અને શું વ્યવસ્થા કરવામાં આવી છે? આપ ટ્રસ્ટી છો. અમે જગદાદાની જે સમિતિ એના ટ્રસ્ટી છીએ અને ટ્રસ્ટી અમુક મુંબઈ રહે છે, અમુક અહીંયા કચ્છના છે. એ જખડાડાના મંદિરનો કઈ રીતે વિકાસ થાય અને કઈ રીતે સારું થાય એના પર તો અમે ટ્રસ્ટી કામ કરી રહ્યા છીએ. અને જે વાત કરી તમે આ બધી દુકાનોની, તોલની, ચિચોડાની, તો એ શું છે પંચાયત થ્રુ પહેલેથી હાલ્યું આવે છે. આ પહેલેથી જ આ સાયરા પંચાયત છે, જૂથ પંચાયત આ છે, એના અંદર આવે છે. અને એ કાયમ એ લોકો એ સરપંચ કે અત્યારે શું કહેવાય વહીવટદાર છે, તો એ સમિતિ એ લોકો કરે છે અને એનામાં અધ્યક્ષ એને બનાવે છે. એની કાયમના માટે એ જ મેળાનું બધું સંચાલન કરતા હોય. હવે કઈ રીતે કરે છે, શું કરે છે, કેટલી આવક થાય ન થાય કે તેમાં શું થાય, અમને કાંઈ પણ એનામાં હિસાબ કિતાબ કે માહિતી કે નથી. અમે કંઈ ખર્ચામાં પણ એના પાસેથી લેતા. આ તો સરકાર અત્યારે યાત્રાધામના કામ કરે છે, એનામાં આપણું આવી જાય તો મેળો થોડું વિકાસના કામ થાય. અને આ જે થશે એ કલેક્ટર હસ્તક થશે. એ ધીરુભાઈની જે વિષય છે એ થોડુંક એનો પોતાનો ઈગો અને થોડી વાત કરવાની એનો તરીકો બરોબર નથી, એ હું પણ કબૂલ કરું. કારણ કે કાલ મેં એને કીધું બધું વ્યવસ્થા એ કે આ કરશે ને ઉપર મેં એ ના હાલે, આપણે બધા ભેગા રહીને કરવું જોઈએ. એટલે એ હવે એને કઈ રીતે કેને શું દીધું હિસાબ કિતાબ કે એની પૂરી માહિતી છે એ પંચાયતમાં હોય. પંચાયત ટ્રસ્ટને આપવામાં આવે છે કે નથી આપવામાં? ના 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 ના, ટ્રસ્ટ અમે પૂછતા નથી ને એ લોકો આપતા નથી. કારણ કે ટ્રસ્ટ અત્યારે એટલી મગજમારી અમે કરી ન શકીએ. આ વેચવા ને એના કેને કેટલી દુકાન દેવી, શું કરવું. એટલે અમે ટ્રસ્ટી હજી આ જે મેળા સમિતિ છે દાદાનું કામ કરીએ. રતન દાદા અહીંયા જે મેન ભુવા હતા અને અહીંયા કરીને મંદિરનું કઈ રીતે વિકાસ થાય અને મેળાનું પછી ધીમે ધીમે હવે અમે જોશું. બધા ભુવા પરિવારને બધાને પૂછી ત્યારે જો કલેક્ટર હસ્તક ને ભુવા પરિવાર હસ્તક થશે તેથી પંચાયતનું પછી વિચારશું. બાપુ, એક વાત આવી છે કે અહીંયા કરીને જે સ્ટોલ ધારકો છે તેના પાસે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે, ફૂટના 1000 રૂપિયા લેવામાં આવે છે, એવો ઇન્ટરવ્યુમાં પણ ખુલાસો થયો છે. શું કહેશો? હવે આમાં શું છે કે તમે એમ કહો 1000 કે 1500 હશે, હું ના નથી કરતો, પણ મને માહિતી નથી ને અમે એનામાં ક્યાંય એ ફાળવામાં કે પૈસામાં ક્યાંય અમે નથી. તમે ગમે એને પૂછી શકો છો. એક ટ્રસ્ટી જો આપની જવાબદારી આવે છે કે મેળામાં ખોટી રીતે પૈસા લેવામાં આવે છે જે રીતે સ્ટોલ ધારકો ખાતે, તો આપ શું કાર્યવાહી કરશો? હવે જો એમાં એવું છે કે તમારી વાત બિલકુલ સાચી છે. હવે બધી અમે એક એક વસ્તુ કરીને મેળ ન પડે. હવે અને નથી તો જે લે છે એ કોઈ ફરિયાદ કરતા અમને કોઈ એક પણ અમને એવા નથી કે ભાઈ આ લોકો અમારાથી અન્યાય કરે છે, પૈસા વધુ લે છે, ઓછા લે છે. બાપુ, મીડિયા તરફથી તમને જણાવવામાં આવે છે, અમારા પાસે ઓન કેમેરા છે, હા, કે ફરિયાદ કરે છે લોકો કે 10,000 રૂપિયા, એક ફૂટનું 1000 રૂપિયા ભાડું લે છે. અરે ભાઈ, અમારા કને 10 જણા કે 15 જણા કોઈ ટ્રસ્ટી કને આવ્યા હોય કે ભાઈ આ લોકો આમ છે, તમે ટ્રસ્ટી છો, તો અમે ભલામણ કરી શકીએ. પણ આજથી સુધી કોઈ અમને વાત નથી કરી. હવે આવતી સાલ વળી અમે આટલું બધું જે તમે મીડિયાવાળા આટલા જાગૃત છો અને જે પણ તમે પૂછી માહિતી લીધી છે સાચી, તો એના માટે અમે આવતી સાલ કે ભાઈ આ કેમ બદનામી આપણે મેળાની કરવામાં ના હાલે એના માટે અમે ચર્ચા કરશું. તમે યક્ષના મેળાની પ્રતિનિધિત્વ કરવા ધીરુભાઈ પટેલને જે જવાબદારી સોંપેલ છે તે જવાબદારીઓથી પાછળ ભાગે છે. મીડિયાને કે પોલીસ તંત્રને પણ કોઈ સરખો જવાબ દેવા માંગતા નથી. તો આવા વ્યક્તિઓની કમિટીમાં શું જરૂર છે? અમે કમિટીમાં છે જ નહીં, અમારા ટ્રસ્ટમાં ને એ છે પંચાયતમાં, અને પંચાયત થ્રુ જ બધા એને દુકાનો ફાળો. અમારે ક્યાં અહીંયા ટ્રસ્ટમાં કે આ મંદિરમાં ક્યાં દખલગીરી કરે કે એને અમે નિમ્યો નથી. એ જે છે ગામ પંચાયતને એની સમિતિ પૂરતો છે.